દેશમાં ડંકો વગાડ્યો। સ્વચ્છતા સર્વેમાં સુરતે પ્રથમ રેન્ક ઝડપ્યો છે। આ નંબર 1 રેન્કિંગ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો, જેને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુરતના મેયર દક્ષિશ માવાણી અને મનપા કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ આપી સન્માનિત કર્યા। આમ તો છેલ્લા 1 વર્ષ દરમિયાન શહેરની જનતા, શાસકો અને ખાસ કરીને મનપાના પદાધિકારીઓએ તનતોડ મહેનત કરીને સુરતને સ્વચ્છ બનાવવાનું કામ કર્યું, જેના પરિણામે સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે। સુરતે મેળવેલી સિદ્ધિ બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી, તો બીજી તરફ સુરતને સાચા અર્થમાં સ્વચ્છ કરનાર સફાઈ કર્મીઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા। સુરત શહેરે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે। સ્વચ્છતામાં નંબર 1 બન્યું છે। ઇન્દોરની સાથે નંબર 1 નું જે તાજ છે એ મેળવ્યો છે। અને સુરત નંબર 1 શા માટે છે એનું નાનકડું એક ઉદાહરણ આપીને હું વાતની શરૂઆત કરીશ। અહીંયા થોડી વાર પહેલા સ્વચ્છતા કર્મચારીઓએ એક સેલિબ્રેશન કર્યું હતું અને જેવું સેલિબ્રેશન પૂરું થયું એટલે તુરંત જે ફૂલો કે જે પડ્યા હતા એ સ્વચ્છતા કર્મચારીઓએ ઊંચકી લીધા। આ એટીટ્યુડ અને આ મેન્ટાલિટીને કારણે સુરત શહેર નંબર 1 બની રહ્યું છે અને હજી આગામી દિવસોમાં પણ ઘણા નવા આયામ સર કરશે। ત્યારે સુરતને નંબર 1 બનાવનાર જે ટીમ છે એના કેટલાક ચહેરા હું આપને બતાવી રહ્યો છું। આ એ ચહેરા છે જેને લઈને આજે સુરત સમગ્ર દેશમાં ચમકી રહ્યું છે, સુરતનું નામ ચમકી રહ્યું છે, સુરતના નામની ચર્ચા થઈ રહી છે। કેટલાક સફાઈ કર્મચારીઓ આપણી સાથે છે, એમની સાથે વાતની શરૂઆત કરીશું અને તેઓ શું કહે છે એ જાણીશું। કેવી લાગણી થાય છે સુરત નંબર 1 બન્યું? ખૂબ જ ખુશી થાય છે, અમને તો ખૂબ જ આનંદમાં છીએ અને આટલા વર્ષો પછી આ પહેલા નંબર પર આવ્યું છે તો અમે તો એમ વિચારતા પણ ન હતા, પણ થયું, આ સપનું અમારું સાકાર થયું તો બહુ જ ખુશ છે અને આનંદમાં છીએ અમે લોકો। સતત તમારી મહેનત સ્વચ્છતા પ્રત્યેની જે હતી એ કંઈક ઉગી નીકળી હોય એવું લાગે? હા, 5 વર્ષથી સતત અને ઘણા વર્ષોથી આ એસએમસી કોર્પોરેશન મહેનત કરે છે અને આગામી વર્ષોમાં પણ આવી જ મહેનત કરતા રહે અને આગામીમાં બી અમે ફર્સ્ટ નંબર પર જ આવીએ। સુરત નંબર 1 ની ચર્ચા ચાલે છે, એના પાયામાં તમે બધા છો, કેવી લાગણી? ખૂબ ખૂબ અભિનંદન, સારું લાગે છે અમને, ખુદ જ આનંદ થઈ રહ્યો છે કે સાહેબોને મહેનત, અમારી મહેનત રંગ લાવી આટલા વર્ષો પછી અને આવતા ભાવમાં બી આવતા વર્ષોમાં બી આપણે આવી રીતે નંબર 1 પર જ રહીએ એવી અમારી પ્રાર્થના છે। ચોક્કસ, હું ફરીથી બતાવીશ અને આ આખી ટીમ જે કામ કરી રહી છે એની પાછળનો જે ચહેરો છે એ પણ હું આપને બતાવવા માંગીશ। ડેપ્યુટી કમિશનર હેલ્થ ડોક્ટર આશિષ નાયક આપણી સાથે છે। સાહેબ, કેટલું અઘરું હતું? સતત 2 નંબર આવતો હતો, આ વખતે પહેલો નંબર। આમ જોવા જઈએ તો 450 સ્ક્વેર કિલોમીટરનો સુરતનો વિસ્તાર અને એમાં 80 લાખ જેટલી વસ્તી, ઇન્દોરનો પણ એટલો જ વિસ્તાર પણ એની વસ્તી લગભગ 30 લાખ જેટલી, એટલે 2 ગણી વસ્તી, વિવિધ માઇગ્રેશનમાં વિવિધ સ્ટેટમાંથી આવતા લોકોની સાથે કામગીરી કરવાની એ મુશ્કેલી હતી, ચુનૌતી હતી। પણ આપે કહ્યું તે પ્રમાણે આ જે સાચા હકદાર છે તેવા મારા કર્મચારીઓ કે જેઓએ સતત અવિરત મહેનત કરી। ગણેશ ઉત્સવ હોય, ગણેશ વિસર્જન બાદની સફાઈ હોય, નવરાત્રિમાં લોકો 1:30 વાગ્યા સુધી ફરતા હોય, ત્યારબાદ પણ મારા કર્મચારીઓ રાતના 1:30 વાગે પણ રસ્તાઓની સફાઈ કરતા હોય, કે ચંદી પડવો હોય, આખું શહેર જ્યારે રસ્તા પર સેલિબ્રેશન કરતું હોય ત્યારે આ કર્મચારીઓના મારફત જ આ રસ્તાઓ શહેર ચોખ્ખા રહ્યા છે। અને એમ કહી શકાય કે સુરતની આ જે સફળતા છે તેના મુખ્ય શિલ્પીઓ મારા તમામ સફાઈ કર્મચારીઓ છે। આ ઉપરાંત શહેરના તમામ પદાધિકારીશ્રીઓ કે જેઓએ સતત પ્રોત્સાહન આપ્યું, જ્યારે પણ કોઈક આવી બાબતો ઉપસ્થિત થઈ ત્યારે એઓએ પણ અમને સાથે સફાઈમાં જોડાયા। સંસદ સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોઈ પણ સફાઈની મુવમેન્ટ હોય તો તેમાં તેઓ હંમેશા અગ્રસર અમારી સાથે જોડાયા છે, તો આ તબક્કે તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને સૌથી અગત્યનું, શહેરના 80 લાખ લોકોને અભિનંદન કે તેમના સહકાર વગર આ પરિણામ મેળવવું અશક્ય છે। અને સાથે આપના માધ્યમથી એ પણ કહીશ, જેમ આ બહેનોએ મારી કહ્યું કે નંબર 1 તો આવી ગયું, પણ હવે એને સતત જાળવી રાખવા માટે બધાએ સાથે મળીને એક ટીમ થઈને કામ કરવાની જરૂરિયાત છે। અમે તો છીએ જ, પણ શહેરના 80 લાખ લોકો પણ જો જોડાય તો સુરતને નંબર 1 સતત જાળવી રાખવામાં કોઈ વાંધો નહીં આવે તેવું મારું સ્પષ્ટ માનવું છે। ચોક્કસ, સાથે મહિલા કર્મચારીઓની સાથે સાથે પુરુષ સફાઈ કર્મચારીઓ પણ છે, એમની સાથે વાત કરીએ। કેવી લાગણી થાય છે નંબર 1? સારું લાગે સાહેબ। કેવી મહેનત હતી, લોકોનો કેવો સહકાર? સારો સહકાર હતો સાહેબ।
ચોક્કસ આ તમામ ચહેરાઓ હું ફરી એક વખત બતાવવા માંગીશ કે જેઓ સુરતને નંબર 1 બનાવવા માટે છેલ્લા 3-4 વર્ષથી સતત મહેનત કરતા હતા, સતત નંબર 2 આવતો હતો, પરંતુ આ વખતે આ તમામ જે ચહેરા દેખાઈ રહ્યા છે તેમની મહેનત રંગ લાવી અને આજે સુરત નંબર 1 બન્યું છે અને આ નંબર 1 માત્ર ને માત્ર એમની મહેનતથી બન્યું છે અને સાથે એમનો નિર્ધાર પણ છે કે હવે અમે નંબર 1 જાળવી રાખીશું. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. તો નાસિકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો, જઈએ તે તરફ.